વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેક્સેશન 2માં અને સાધનોમાંથી આવક ચેપ્ટર નંબર 3 જોઈશું. ચેપ્ટર નંબર 3 કલમ નંબર 56 થી 59 એ ઉપર આધારિત છે. આવકના અન્ય સાધનોમાંથી થતી આવક. તો મિત્રો, આવકવેરાના કાયદામાં ટોટલ 5 આવકના સાધનો છે, જેમાંથી 4 વિશે તો આપણે જોઈ ગયા: પગારની આવક, મકાન મિલકતની આવક, ધંધા વ્યવસાયની આવક, અને છેલ્લે જોઈએ મૂડી નફો. અને હવે છેલ્લે છે અન્ય સાધનોમાંથી થતી આવક, જેમાંથી આપણે 5મી આવક વિશે અભ્યાસ કરવાનો છે. હવે એમાં અન્ય સાધનોની આવક એટલે ઉપર જણાવેલ 4માંથી કોઈ પણ શીર્ષક હેઠળ જે આવક ન આવે તેને અન્ય સાધનની આવક કહેવાય, કલમ નંબર 56(1) મુજબ. એમાં 3 શરતો મહત્વની છે મિત્રો. એક, કે જે તે રકમ આવક હોવી જોઈએ, કાયદાની પણ જોગવાઈ હેઠળ કરમુક્ત હોવી જોઈએ, અને ત્રીજું છે ઉપર જણાવેલ 4 શીર્ષક હેઠળ કરપાત્ર ન હોવી જોઈએ. આ 3 શરતોનું પાલન થાય તેને અન્ય સાધનોમાંથી આવક શીર્ષક હેઠળ સમાવેશ કરવામાં આવે છે. તો એવી કઈ આવકો છે જે આ શીર્ષક હેઠળ કરપાત્ર બને? તો એવી ઘણી બધી આવકો છે, જે આપણે જોઈએ તો ડિવિડન્ડ. કંપની દ્વારા શેર હોલ્ડરને જે ડિવિડન્ડ મળે છે, એ ડિવિડન્ડ આ શીર્ષક હેઠળ કરને પાત્ર છે. એની અંદર કઈક શરતો છે. દાખલા તરીકે કંપનીના વિસર્જન એટલે કે લિક્વિડેશનને પરિણામે થતી વહેંચણી દરમિયાન મળેલ મૂડી ઘટાડાને પરિણામે થતી અસર. પછી શેર હોલ્ડરનું કંપનીની મૂડીમાં ઓછામાં ઓછું 10% જેટલું હિત હોય, અને લોન તરીકે રકમ અથવા જે પેઢીના આવા શેર હોલ્ડરનું સભ્ય કે ભાગીદાર તરીકે સંગીન હિત ન હોય તેને આપેલ એડવાન્સ કે લોનની તરીકે રકમ ચૂકવેલ. સામાન્ય ડિવિડન્ડ, ધારી લીધેલ ડિવિડન્ડ અને વચગાળાનું ડિવિડન્ડ તે વર્ષની કરપાત્ર આવક ગણાશે. એટલે કે આટલા બધા કરપાત્ર ડિવિડન્ડ ગણાશે. એક તો કયું છે? સામાન્ય ડિવિડન્ડ, જે વર્ષમાં જાહેર થયું હોય તે. બીજું ધારી લીધેલ, જે ખરેખર ધાર્યું છે પણ હજી ચૂકવણી થઈ નથી એ. અને વચગાળાનું, જે વર્ષમાં ચૂકવવામાં આવ્યું હોય તે વર્ષની કરપાત્ર આવક ગણવામાં આવશે. લોટરી, હરીફાઈ, દોડ, જુગાર વગેરેમાં થતી આવક. પછી કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ અને ફંડ ફાળામાં કલ્યાણ ફંડનું હોય છે, ખાતામાં કર્મચારીના ફાળાની ઉઘરાવેલ રકમ. જો આવી રકમ ધંધા કે વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ન થતી હોય તો કલમ 56(2) IC મુજબ કરપાત્ર ગણવામાં આવે છે. કર્મચારીઓનો જે નિવૃત્તિ વખતે એના કલ્યાણ ફંડ માટે કે PPF માટે એને આપવામાં આવે છે, PPF પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલીને. એટલે એની જે ફાળો છે માલિકે આપવાનો છે, જે રકમ રિટાયર થાય ત્યારે આપે છે એ રકમ. જામીનગીરીનું વ્યાજ, અલગ અલગ જામીનગીરી હોય, સરકારી બેંકોમાં રાખેલી હોય એટલે ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ, એનું વ્યાજ. પછી યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર ભાડાની આવક. એ જે તમે પ્લાન્ટ, ફર્નિચર, દાખલા તરીકે JCB છે આપણે, બરાબર છે, કોઈ યંત્ર કેટલા બધા હોય એવા આપેલા હોય ભાડે, તો એ ભાડાની આવક. પછી મકાન, પ્લાન્ટ, ફર્નિચરથી અલગ મકાન ભાડે આપેલો હોય અને તેનો સમાવેશ વેપાર ધંધામાં ન થતો હોય તો તેવી આવક મકાનની આવક, પણ તેનો સમાવેશ છે એ ધંધામાં ન થતો હોવો જોઈએ. પછી કી મેન ઇન્સ્યોરન્સ પોલિસી એટલે KIP, એની અંદર તમને મળેલ બોનસ કે એની રકમ. પછી મૂડી મિલકતોની પ્રસ્તાવિત ફેરબદલીની સમજૂતી નિષ્ફળ જાય અને તે અંગે એડવાન્સ જપ્ત કરવામાં આવે તે. દાખલા તરીકે આપણે કોઈ કરાર કર્યો હોય મકાન લેવાનો, તો એ મકાન કે જમીન કોઈ પણ હોય, એ માણસ શરત પ્રમાણે ન આપે પૈસા, તો આપણી શરત છે ને એ નિષ્ફળ ગઈ કહેવાય. તો એ વખતે જે ડિપોઝિટ આપી હોય કરાર વખતે એને જપ્ત કરીને રાખવામાં આવે છે. તો જે આવક છે એ પણ આના હેઠળ કરપાત્ર બનશે. અવેજ વગર કે પૂરતા અવેજ વગર મળેલ નાણું કે મિલકત બક્ષિસ તરીકે મળેલું હોય, એનો તફાવત 50,000થી વધુ હોય તો એ શું ગણાશે? કરપાત્ર ગણાશે. વળતર કે વળતર પરનું વ્યાજ કરપાત્ર ગણાશે. કોઈ પણ મૂડી હેઠળ ફેરબદલીની એડવાન્સ મળેલી રકમ
જો જપ્ત કરવામાં આવી હોય તો તેની સમજૂતી નિષ્ફળ ગઈ હોય તો એ શું કરવામાં આવશે? જપ્ત કરવામાં આવશે. આ સિવાયની ઘણી બધી છે, ઘણી બધી આવક આર શિક્ષક હેઠળ વધારાની આવક છે તે પાના નંબર 180 થી 81 ઉપર આપેલી છે. લગભગ 30 છે. કેટલી છે? 30 આવકો એવી છે કે જે આ હેઠળ તમને કરમુક્ત છે. તો એવી આવક કઈ ગણાય છે મિત્રો? તો આ છે. જો જામીનગીરીના વ્યાજની ઉપર અન્ય આવક, બેંકમાં ફિક્સ ડિપોઝિટ હોય, પછી ફિક્સ ડિપોઝિટ ખાતા પર વ્યાજ હોય, નાણાં ધીનાર શકશે ઓછી નાણાં પર વ્યાજ હોય, ભારત બહાર આવેલી જમીનમાંથી મળતી આવક હોય, ખુલ્લી જમીન ભાડા પેટે આપેલી હોય, પછી ભાડા પટ્ટે રાખેલ મકાન હોય, માલિક કર્મચારી સંબંધ હોય તે મળેલી વ્યક્તિ ફી હોય, કમિશન હોય, દાખલા તરીકે કંપનીના સંચાલકને મળતી ફી, કમિશન, ગ્રેજ્યુટી, શિક્ષકને મળતું પરીક્ષણ, વેતનો વગેરે, સાહિત્ય કે કળાના ક્ષેત્રમાં કામગીરી બદલ મળવાપાત્ર રોયલ્ટી અથવા કોપીરાઇટની આવક, કૌશલ્ય, નો હાઉ વિકાસને મળવાપાત્ર વીજ રકમ, ખુલાસા વગરની રોકડ રોકાણો જપ્ત કરી લેવામાં આવેલી છે. ખુલાસા વગરની રોકાણો અને જમા કરેલી રકમો, પરદેશી જામીનગીરી પર મળતી વ્યાજની આવક, લેખકને મળતી રોયલ્ટી, વિદેશી સરકાર તરફથી મળતો પગાર, કમિશન, કલમ 214 હેઠળ અગાઉથી ચૂકવેલ કરની રકમ, વ્યવસાય વ્યક્તિઓને અન્ય કામ તરફથી મળેલું મહેનતાણું, દાખલા તરીકે પેપર તપાસવાની, પરીક્ષકની ફી, વ્યાખ્યાન માટે મળેલું માનદ વેતન, જમીન ભાડું, વીમા કંપની પાસેથી એજન્ટને મળતું કમિશન, કોઈ પણ આકસ્મિક આવક, ખોળાદોડ વગેરે સહિતની, વસિયાતનામા હેઠળ, કરાર હેઠળ, ટ્રસ્ટી હેઠળ ચૂકવવાપાત્ર એન્યુટી, સંસદ સભ્ય કે વિધાનસભ્યને મળતો પગાર, કલમ 60 જોગવાઈ મુજબ બીજી વ્યક્તિ આવકો કે જેનો સમાવેશ એસએસસીની કુલ ગ્રોસમાં થતો હોય, નેશનલ સેવિંગ સ્કીમ હેઠળ ખોલાવેલ ખાતાની રકમ, ઉપાડેલ રકમ, ખાતું ખોલાવીને પછી જે રકમ મળે પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવે છે, ઇન્દિરા વિકાસ પત્રો, કિસાન વિકાસ પત્રો, એનએસસીની સ્કીમ, એ બધી સ્કીમોના જે વ્યાજ મળે છે તે અને એની રકમ, સોશિયલ સિક્યુરિટી સર્ટિફિકેટ પર રોકાણ કરેલું વ્યાજ, ખાણનું ભાડું, રોયલ્ટી, મૃત્યુ પામેલ કર્મચારીના કુટુંબીને મળતું પેન્શન, અમાન્ય પ્રોવિડન્ટ ફંડ કર્મચારીના ફાળાનું વ્યાજ, ધંધો બંધ કર્યા પછી મળતી આવક, ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાની છૂટ બદલ મળવાપાત્ર એન્યુટી, ધંધાની મિલકતનો ઉપયોગ કરવાની છૂટ બદલ મળતું વળતર અને દોડના આયોજકોને મળતી રકમ. આટલી બધી આવકો તમને મિત્રો આ કલમ હેઠળ છૂટશે. એના અનુસંધાને આપણે જો એક બે ઉદાહરણ જોઈ લઈએ તો ઉદાહરણ નંબર 1ની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ એક વ્યક્તિ છે મોહનભાઈ, એને 4 મિત્રો તરફથી, એક મિત્ર તરફ 24,000, 4 મિત્રો તરફથી ટોટલ રકમ 96,000, 8/11/23ના રોજ ભેટ મળી છે. તો એ કરપાત્ર ગણાય કે ન ગણાય? 24 ચોખ્ખું 96,000 રકમ થાય તો એ મિત્રો કરપાત્ર ગણાય. પછી બીજું છે એક મિત્ર તરફથી એને 60,000ની કાંડાની ઘડિયાળ ભેટ મળી છે તો એ કરપાત્ર ગણાય કે ન ગણાય? તો અહીં હવેની રકમ 50,000થી વધુ છે માટે એ કરપાત્ર ગણાશે. બીજું એક ઉદાહરણ નંબર 2 છે. એમાં મિત્રો જણાવેલ છે કે દિવ્યાને નીચે મુજબ રકમ મળી. મોટી બેન પાસેથી 30,000ની, મોટી બેનની પુત્રી પાસેથી 50,000ની અને તેના લગ્ન પ્રસંગે કુલ 1,25,000ની બક્ષિસ મળી. તો એની ચર્ચા કરો. તો મિત્રો એની ચર્ચામાં એવું છે કે 30,000ની જે રકમ મળી એ સગાની વ્યાખ્યામાં સમાવેશ થાય, કારણ કે એની બેટી છે, બેન, મોટી બેન છે એટલે એની સગી કહેવાય. સગાની વ્યાખ્યામાં આવતી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ તરફથી મળતી જે આવક છે એ કરપાત્ર ગણાતી નથી. બરાબર છે? એ સગાની વ્યાખ્યા કઈ કઈ આવે? તો ભાઈ ભાભી હોય, પોતાનો પતિ પત્ની હોય, નણંદોઈ, જેઠ જેઠાણી, દિયર દિયરાણી, કાકા મામા, સાળા સાળાવેલી, મામા માસી, ફઈ ફુવા, દાદા દાદી, નાના નાની, સાસુ સસરા, પુત્રવધુ, જમાઈ, પૌત્રવધુ, જમાઈ, પપૌત્ર જમાઈ, પત્ની, પિતા, સસુર, આ બધાય છે એ સગાવાલાની વ્યાખ્યામાં આવે છે. એમના તરફથી મળતી જે કોઈ પણ રકમ હોય તે કેવી છે?
કરપાત્ર ગણાતી નથી. બીજું છે મોટી બહેનને પુત્રી તરફથી 50,000, તો એ સગાની વ્યાખ્યામાં સમાવેશ નથી. તેમ છતાં 50,000થી રકમમાં વધુ નથી તે કરમુક્ત ગણાય. મોટી બહેનની પુત્રી છે એ સગાની વ્યાખ્યામાં ન આવે. બરાબર છે. તો એ 50,000 છે પણ એ તો કરમુક્ત ગણાશે, કારણ કે 50,000થી વધુ હોય તો જ એ કરપાત્ર ગણાય, આ કરમુક્ત ગણાશે. પછી મિત્રો તરફથી 1,25,000નો ચાંદલો મળેલ છે, તો સગાની વ્યાખ્યામાં ન આવતો હોય છતાં પણ એ કરમુક્ત ગણાશે. એનું કારણ છે કે સગાવાલા તરફથી કોઈ પણ લગ્ન પ્રસંગે ભેટ મળે તો એ બધી કરમુક્ત ગણવામાં આવે છે, બીજા પણ આપી જાય તોય પણ. બરાબર છે. તો આ પ્રમાણે આપણને આવકવેરા કાયદાની અંદર જે અન્ય સાધન આવકમાંથી થતી આવક છે એના વિશે આપણે ચર્ચા કરી મિત્રો. તો આમ 2 ઉદાહરણ આપણે જોયા. હવે નેક્સ્ટ આપણે વિડીયોની અંદર એના દાખલા જોઈશું, જે પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવા હોય તે આપણે એ દાખલાની આવક જોઈ લઈશું. બરાબર છે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.